બિલકુલ ચોક્કસથી રૂપના જે પ્રકારે દિલ્હીમાં આતંકી બ્લાસ્ટ થયો છે તેને લઈને ખેડા પોલીસ પણ સતર્ક બની છે। મહત્વની વાત કરવામાં તો ખેડા જિલ્લાની અંદર મધ્યપ્રદેશનું જે સેવાલિયા ચેકપોસ્ટ છે તે મધ્યપ્રદેશના જિલ્લાઓના ગામડાઓને જોડતી હોય છે અને સેવાલિયા ચેકપોસ્ટથી વારંવાર પિસ્તોલ અને હથિયાર પકડાતા હોય છે। ત્યારે ખેડા જિલ્લાની જે બોર્ડરો છે અત્યારે ઉભો છું તે અમદાવાદ જિલ્લાને જોડતી બોર્ડર છે ત્યાં આગળ પોલીસ દ્વારા અત્યારે હાઈ એલર્ટ અપાયો છે। બીજી બાજુ જે સઘન ગાડી ચેકિંગ છે ત્યાં આવ્યું છે પોલીસ ઇન્સ્પેક્ટર જે માથાના છે તેઓ પણ આગળ પહોંચ્યા છે। જે પ્રકારે દ્રશ્યો બતાવી સીધા કે જે ગાડીઓ છે તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા। ટોલ ટેક્સ ઉપર જે ગાડી વાહન ચાલકો અહીંથી પસાર થાય છે તેમને ઉભા રાખી તેમાં ચેકિંગ કરવામાં છે। મહત્વની વાત કરવામાં તો ખેડા જિલ્લાની અંદર જે યાત્રાધામ ડાકોર અને વડતાલ બે મહત્વના યાત્રાધામ આવેલા છે। આ યાત્રાધામની અંદર પણ અત્યારે કડક સુરક્ષા વધારી દેવામાં આવી છે। સૌથી બીજી વાત એ પણ કરવામાં આવે તો ખેડા જિલ્લાના જે તમામ પોલીસ ઇન્સ્પેક્ટરો છે પોલીસ થાનાઓના તેઓને પોતાનું હેડક્વાર્ટર ન છોડવા માટે અત્યારે કડક સૂચના આપી દેવામાં આવી છે। સાથે સાથે તમામ જે સ્ટાફ જે રજા પર ગયેલો હતો તમામ સ્ટાફને તાત્કાલિક હાજર થવા માટે અત્યારે જણાવાયું છે। જે પ્રકારે તમે જોઈ શકો છો પોલીસ છે તે અત્યારે આ જે વાહન ચાલકો છે તેમને અત્યારે ઉભા રાખીને ચેકિંગ કરવામાં આવે છે। કેટલાક વિસ્તારોમાં પોલીસ દ્વારા કોમ્બિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે। સૌથી મહત્વની બીજી વાત કરવામાં આવે તો જે સેવાલિયા ચેકપોસ્ટ છે સૌથી મહત્વની જગ્યા છે જ્યાં આગળ વારંવાર હથિયારો પકડાતા હોય છે। આ સેવાલિયા ચેકપોસ્ટ ઉપર એક પીઆઈ સહિત તમામ જે પોલીસ બંદોબસ્ત ફાળી દેવામાં આવે છે અને આખી રાત દરમિયાન સમગ્ર જિલ્લાના તમામ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવે છે। તેમજ અત્યારે તમે જોઈ શકો છો વાહન ચાલકો છે તેમની ગાડીની અંદર અત્યારે પોલીસ અત્યારે આગળ જે તપાસ છે તે કરી રહી છે અને સતર્કતા રૂપે સમગ્ર જિલ્લાની અંદર અત્યારે હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। જી લુકડા। જી બિલકુલ ઉમંગ, સુરતથી કીર્તેશ પણ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, સુરતમાં પણ કહી શકાય કે ખૂબ જ સંવેદનશીલ વિસ્તારોની સાથે તમામ વિસ્તારો છે કે જ્યાં હાઈ એલર્ટ મોડ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે, તમામ જગ્યાએ સર્ચ ઓપરેશન થઈ રહ્યું છે અને આજનો જે દિવસ છે એ કહી શકાય કે સમગ્ર દેશ માટે ખૂબ જ સંવેદનશીલ હોવાની સાથે એકદમ એલર્ટ મોડ પર રહેવાનો દિવસ, કારણ કે ખૂબ જ મોટું કહી શકાય કે ષડયંત્ર છે તેને લઈને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો। સુરતની કેવી પરિસ્થિતિ કીર્તેશ? બિલકુલ, દિલ્હીમાં જે પ્રકારે બ્લાસ્ટ થયો 11 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, 24 લોકો ઈજાગ્રસ્ત થયા છે, ત્યારે દેશભરમાં તેના પડઘા પડ્યા છે। તમામ દેશમાં એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતનું સુરત છે, ઔદ્યોગિક નગરી છે, વિકાસ કરતું દેશનું સૌથી ગ્રોઈંગ સિટી છે, ત્યારે સુરતમાં આવી કોઈ ઘટના ના બને તેને લઈને સુરતના દરેક 4 રસ્તા હોય દરેક સંવેદન વિસ્તારો પર પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે, બેરિકેડિંગ કરવામાં આવ્યું છે, તમામ ગાડીઓને ચેક કરવામાં આવે છે। ખાસ કરીને જે રોડ પર અમે ઊભા છે આ એરપોર્ટ રોડ છે કે જે સુરતનું સૌથી મોટો વિસ્તાર કહી શકાય કે એરપોર્ટ ઉપર અસંખ્ય લોકોની અવરજવર રાતના સમયે હોય છે, એટલે કે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને એરપોર્ટ પર જતી તમામ ગાડીઓ ચેક કરવામાં આવી રહી છે। બીજી બાજુ સુરતનું એરપોર્ટની કહી શકાય કે નજીક આવેલી હજીરા ઇન્ડસ્ટ્રીયલ દેશની સૌથી મોટી ઇન્ડસ્ટ્રીયલ છે અને જે પ્રકારે દેશની આર્થિક અને કહી શકાય કે ગ્રોથ એન્જિનમાં સૌથી મોટો ભાગ ભજવે છે, ત્યારે આ ઉદ્યોગો આતંકવાદીઓના નિશાના પર સૌથી પહેલાં હોય છે, ત્યારે ઉદ્યોગોને કોઈ નુકસાન ના થાય તેને લઈને સુરતના તમામ એક્ઝિટ પોઈન્ટ હોય એન્ટ્રી પોઈન્ટ હોય તમામ પોઈન્ટો સીલ કરી દેવામાં આવ્યા છે। પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। સુરતનું રેલવે સ્ટેશન હોય, બસ સ્ટેશન હોય કે સુરતના તમામ રસ્તા હોય, સંવેદનશીલ વિસ્તારોમાં અલગ અલગ ટીમો દ્વારા ક્યાંક ફૂડ પેટ્રોલિંગ છે, ક્યાંક ડ્રોનની મદદથી તો ક્યાંક બેરિકેડિંગ કરી વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। એટલે કે ઔદ્યોગિક નગરી સુરત છે અને સુરત જે રીતે દેશનું સૌથી મહત્વનું શહેર છે, ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, કોમ્બિંગ ગોઠવવામાં આવ્યું છે। જે ગુનેગારો છે કે જે આવી પ્રવૃત્તિમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડાયેલા હોય છે, સંવેદનશીલ વિસ્તારો હોય કે જે કહી શકાય કે નુકસાનકારક વ્યક્તિઓ હોય તેવા તમામ લોકોનું ચેકિંગ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચ હોય, પીસીબી હોય, ડીસીબી હોય, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ હોય, અલગ અલગ બ્રાન્ચો દ્વારા પણ પોલીસની અલગ અલગ ટીમો તૈનાત કરવામાં આવી છે। સુરતના ભીડભાડવાળા વિસ્તાર હોય કે જ્યાં લોકોનો સમૂહ મોટો ભેગો થાય તમામ જગ્યા પર પોલીસ દ્વારા પગપાળા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, ગાડીઓમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, ડ્રોનની મદદથી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને જે ઇન અને આઉટના વિસ્તારો છે ત્યાં બેરિકેડિંગ કરી વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું કે સુરતમાં આવી કોઈ ઘટના ના બને તેને લઈને પોલીસ એલર્ટ મોડ પર છે। પીઆઈ હોય, એસીપી હોય, ડીસીપી હોય, ખુદ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તેની ટીમ સાથે રસ્તા પર ઉતર્યા છે। તમામ પ્રકારની કામગીરી પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। જી બિલકુલ, તો જે પ્રકારથી સુરતમાં પણ હાલ કહી શકાય કે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। તમામ રસ્તાઓ છે જે હાઈ એલર્ટ મોડ પર છે, તમામ વિસ્તારો છે, દરિયાઈ વિસ્તાર હોય, રેલવે સ્ટેશન હોય, એરપોર્ટ હોય, તમામ વિસ્તારો પર હાલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, કારણ કે આર્થિક રાજધાની દિલ્હીમાં બ્લાસ્ટ બાદ ગુજરાત એલર્ટ મોડ પર, ગુજરાતમાં પણ દિલ્હી બ્લાસ્ટના પડઘા પડ્યા છે।
ये क्या आपने देखा? सर यहाँ थे हम दरियागंज की रेड लाइट पर थे, वहाँ पर इतना ज़ोरदार धमाका हुआ है, वहाँ पर इतनी ज़ोरदार तेज़ आवाज़ आई कि एकदम से शॉक्ड हो गए। फिर मेरे पास में फ़ोन्स भी आए काफ़ी सारे, हमने कहा क्या हुआ, हमने कहा धमाका हुआ है। उसके बाद हमने दूर से आके देखा, हमने दूर से ही हम क्योंकि करीब में जा नहीं सकते थे। फिर यहाँ पे साइड में हमने देखा इंसान का हाथ पड़ा हुआ पूरा फटा हुआ। फिर आगे उस साइड देखा तो फेफड़ा पड़ा हुआ इंसान का। फिर इतना ये आदमी सोच भी नहीं सकता कि एकदम से हुआ तो क्या हुआ इंसान। गाड़ी इको बताई जा रही है, फिर क्या सर पता है गाड़ी के वहाँ बारे पे होंडाई का वो पड़ा हुआ है पूरा, उसके साथ में फेफड़ा आगे में? सामने उस तरफ। जी। अच्छा, बहुत सारी काफ़ी सारी गाड़ियाँ हैं वहाँ पे तो। हाँ। तो उसके एक गाड़ी के साथ साथ और भी गाड़ी लगातार जी जी blast जी। हुआ।